હેલો ગાઈઝ, તમારું આપણા બ્લોગમાં સ્વાગત છે. તો હમણાંથી 2-3 દિવસથી તો યુટ્યુબમાં બ્લોગ નથી મૂકી એક તો કારણ કે હવે પરીક્ષા આવી ગઈ છે, પેપર ચાલુ થઈ ગયા છે. તો એટલે વાંચવાનું હોય છે અને બ્લોગ ઉતારી નથી તો ટાઈમ ના મળતો. બધું એડિટ કરવાનું હોય અને એટલે પરીક્ષા 16 તારીખે છેલ્લું પેપર છે મારે તો 16 તારીખ પછી તો રોજ વ્લોગ આવશે તે કન્ટિન્યુ. પછી વેકેશનમાં તો રોજ વ્લોગ ઉતારીશું. રોજ યુટ્યુબમાં આવશે તો પણ થોડીક પરીક્ષા ચાલુ છે એટલે વ્લોગ ન આવી એકતા ટાઈમ નથી મળતો. વાંચવાનું હોય છે એટલે અને પાછું સાયન્સ લીધું છે એટલે ટાઈમ નથી મળતો. તો અત્યારે હું ભણવા બેઠો છું. ફિઝિક્સનું પેપર છે મંગળવારે. તો આજે તો જો શનિવાર છે આજે તો આગળ વ્લોગ આવશે તે પણ વેકેશનમાં આવશે રોજ કન્ટિન્યુ. કારણ કે અત્યારે પરીક્ષા લીધે ટાઈમ જ ન મળતો. તો અત્યારે તો હું ઘરે બેઠો છું, ભણવા બેઠો છું. મેં કીધું 2-3 દિવસથી વ્લોગ નથી આવતો તો એક વ્લોગ બનાવીને મૂકી દઈએ અને બધાને કહી દઈએ કે વ્લોગ ન આવવાનું કારણ પરીક્ષા હોવાના લીધે નથી આવતો એટલે. અને હવેથી આપણે ટ્રાય કરીશું કે હિન્દીમાં વ્લોગ નાખીએ, હિન્દીમાં બોલીશું. તો આગળ કદાચ હવે હિન્દીમાં વ્લોગ આવશે, ટ્રાય મારીશું હિન્દીમાં. હિન્દી આવડે છે પણ ઓછું આવડે છે એટલે અને હિન્દીમાં નાખી તો થોડાક વધારે જણા જોઈ શકે એટલે હવે હિન્દીમાં વ્લોગ આવશે ગાઈઝ. હવે તો તમે આગળના વ્લોગ અને જોજો બધા. આગળના વેકેશનના વ્લોગમાં આપણે જે બહાર જઈશું એટલે વ્લોગ તો જોવાની બહુ મજા આવશે. એટલે વેકેશનના વ્લોગ જોજો અને આગળ તમારા ભાઈબંધો અને ફેમિલી મેમ્બર બધાને શેર કરજો વ્લોગ. તો તે એ લોકો પણ આપણો વ્લોગ જોઈ શકે. અને કાલ રવિવાર છે તો કાલે તો હું મારા ગામ જવાનો છું, આમ સુરેન્દ્રનગર. હું સુરેન્દ્રનગર બાજુનો છું આમ, પણ અત્યારે તો ગાંધીનગર રહેવા આવ્યા છીએ ભણવા માટે. તો કાલે દિવાળી આવી રહી છે તો સુરેન્દ્રનગર આવવાનો છું કાલે કપડાંની ખરીદી કરવા. કપડાં લેવાના છે તો કાલે સુરેન્દ્રનગર આવવાનો છું. તો કદાચ ટાઈમ મળશે તો કાલે વ્લોગ ઉતારીશું સુરેન્દ્રનગરનો. બાકી તો અત્યારે તો ઘરે છું. જો હું અહીં ભણવા બેઠો છું, પછી રૂમમાં બેન છે એ ફોન જોવે છે. હું તમને રૂમ દેખાડું છું. અત્યારે મારા ઘરે છું. તો ગાઈઝ આપણે છે ને મિની વ્લોગ પણ મૂકીએ છીએ. મિની વ્લોગ ઇન્સ્ટામાં આવે છે અને યુટ્યુબમાં મુકાઈ દે યુટ્યુબમાં મૂકીશું. બાકી યુટ્યુબમાં મોટા વ્લોગ આવશે. અને તમે આપણા મિની વ્લોગ જોવા હોય તો યુટ્યુબમાં આપણી ચેનલ છે રબારી વ્લોગ્સ 1215 તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારશો આપણી આઈડી આવી જશે. ઇન્સ્ટામાં તમે મારા મિની વ્લોગ પણ જોઈ શકો છો. મિની વ્લોગ પણ ઉતારું છું અને મોટા વ્લોગ પણ ઉતારું છું. અને થોડીક આપણી ચેનલ આગળ વધારવા માટે તમે સપોર્ટ કરજો થોડોક ગાઈઝ. અને આપણે ઇન્સ્ટાની ચેનલમાં પણ આપણા વ્લોગ તમે જોજો. એમાં બહુ મજા આવશે એ વ્લોગ જોવાની. આપણે રોજ એમાં તો કંઈક નાનું મોટું નવું તો હશે જ તે ઇન્સ્ટાના વ્લોગમાં તો આજો તમને ફરીથી કહું મારી ઇન્સ્ટા આઈડી રબારી વ્લોગ્સ 1215 સર્ચ મારશો એટલે આપણી આઈડી આવી જશે. હેલો ગાઈઝ, અમે હવે સુરેન્દ્રનગર જઈ રહ્યા છીએ દિવાળીની શોપિંગ કરવા, કપડાને એવું લેવા. તો હવે આગળ તમે વિડીયો જો સુરેન્દ્રનગર જઈએ એટલે તમને બતાવી સુરેન્દ્રનગર. અત્યારે તો રસ્તામાં છીએ, હવે વિરમગામ હાઈવે પહોંચવા આવ્યા. પેલા ગાડી હોય તો એને ભાડું કહીએ. પેલા ગાડીનો તપાસ કરો. વ્યૂ જુઓ તમે હાઈવેનો, વિરમગામ હાઈવે આવી તો જાય પણ એને કદાચ ડિલિવરી હોય છે ને એવું હોય છે. બે આઈસર હોય હમણાં તમને કહું પડી. જો ગાઈસ અમે ટ્રેન જઈ રહી છે. જો ટ્રેન જાય છે હાઈવેમાં છીએ અમે. 17 તારીખે તમને મળે. તમને આજ જો ટ્રેનનું એન્જિન જેવો તો અમે અંદર વિરમગામથી અંદર આવી ગયા છીએ સુરેન્દ્રનગર જવાના રસ્તામાં. હવે અહીંથી સુરેન્દ્રનગર કલાકનો રસ્તો છે. જો અંદર વિરમગામમાં અંદર આવી ગયા છીએ. હવે સુરેન્દ્રનગર સીધો રસ્તો. હા તો હવે સુરેન્દ્રનગર અમે આવી ગયા છીએ. જોઈ શકો છો સુરેન્દ્રનગરનો એન્ટ્રી ગેટ. તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરનો વ્યૂ.
રસ્તા બધા જોઈ શકો. અહીં સુરેન્દ્રનગર નું ડીમાર્ટ છે. જો દૂધની ડેરી સર્કલ આવી ગઈ છે. અહીંયા સામે સિનેમા છે, એનવાય સિનેમા. જોઈ શકો છો તમે સુરેન્દ્રનગર નું બસ સ્ટેશન. તમે જોઈ શકો છો રિલાયન્સ સ્માર્ટ મોલ છે. આ રિલાયન્સ ટ્રેન્ડ છે, જોઈ શકો છો. જો કે અમે ખરીદી બરીદી કરી લીધી છે કપડાની. હવે પાછા ગાંધીનગર જઈ રહ્યા છીએ. વીટી લેવા ગયા હતા અત્યારે તો વાનીના દુકાને આપણી ગાડી. તો ગાઈસ જો સુરેન્દ્રનગરની અમે ખરીદી કરી નીકળી ગયા છીએ અને બોપલ પહોંચ્યા છે. બોપલનો બ્રિજ છે. તો અને જોરદાર ભૂખ લાગી છે. વિચારી ઘરે જઈને જમી કે બહાર હોટલમાં જમી. જુઓ તમે ડેકોરેશન બધી બિલ્ડિંગોનું. તો હેલો ગાઈસ, જો તમે અમદાવાદ તાજ જોઈ શકો છો, તાજ રેસ્ટોરન્ટ. કોક દી આની પણ મુલાકાત લેશું. જો તમે એરોપ્લેન રેસ્ટોરન્ટ જોઈ શકો છો. કોક દી આની પણ મુલાકાત લઈ લઈશું. આરે એરોપ્લેનમાં બેસીને જમવાનું. જોઈ શકો છો તમે અદાણીની સામે. જો અદાણીની બિલ્ડિંગ જોઈ શકો છો. અદાણીની કોર્પોરેટર બિલ્ડિંગ ઓફિસ. ફાઇનલી તો આપણે આવી ગયા છીએ ગાંધીનગર સરકાસન સર્કલ. તો આપણે ઘરે આવી ગયા છીએ. જો સામે જે આપણા ફ્લેટ આવી ગયા છે.